નમસ્કાર દર્શક મિત્રો, હું હલમી બુચ કબીર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના બુલેટિનમાં આગળ વધીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. 16મી મીએ યોજાનાર મતગણતરી અંગે અધિકારીઓને અપાયું માર્ગદર્શન. એન્જિનિયરિંગ કોલેજ ખાતે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હાથ ધરાશે મતગણતરી. ભુજના રેલવે સ્ટેશનને અમદાવાદ મંડળ દ્વારા અપાયો શ્રેષ્ઠતાનો એવોર્ડ. તો માંડવી તાલુકાના ગુંદિયાળી ગામેથી મળ્યું નવજાત શિશુ. હાલ સારવાર દરમિયાન બાળક સ્વસ્થ. 16મી મેના ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાવવાની છે, જે માટે તંત્ર દ્વારા આયોજનને આખરી ઓપ અપાયો હતો. જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીએ બેઠકમાં મતગણતરી અંતર્ગત કામગીરી સુનિશ્ચિત કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જોઈએ એક રિપોર્ટ. કચ્છ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તેમજ 1 અબડાસા અને 6 રાપર વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે 16મી મેના હાથ ધરાનાર મતગણતરીના આયોજનને આખરી ઓપ આપવા જિલ્લા સેવા સદન કોન્ફરન્સ હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. બેઠકના પ્રારંભે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળાએ ભુજ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ થનાર વિધાનસભા બેઠકોની મતગણતરી સબબ પરિણામો મોડી સાંજ સુધીમાં મળી રહેવાનું જણાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષદ પટેલે મતગણતરી અંતર્ગતની કામગીરીની જવાબદારીઓ સુનિશ્ચિત કરી વિગતવાર માર્ગદર્શન પાઠવ્યું હતું. કાયદો વ્યવસ્થા જાળવવા 300 પોલીસ અધિકારી કર્મીઓની સેવા લેવાનું સ્પષ્ટ કરતા કોન્ફરન્સિંગ રૂમ, મીડિયા રૂમ, રિઝલ્ટ રૂમ, 7 કાઉન્ટિંગ હોલમાં 14 ટેબલ, અબડાસા રાપરની પેટા ચૂંટણીની મતગણતરી માટે અલાયદી વ્યવસ્થા, 3 કોર્ડનિંગ વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા માટે પોલીસની સહાયમાં આરટીઓની ખાસ ટુકડી, જનરેટરની વ્યવસ્થા, કોમ્પ્યુટર તથા જરૂરી સાધન સામગ્રી, ઓપરેટિંગ સ્ટાફને તાલીમ, મીડિયાના મિત્રોને પૂરતી સગવડ, ચૂંટણી મતગણતરી મથકમાં પ્રવેશ પાસ, આઈ કાર્ડ, કાઉન્ટિંગ એજન્ટ, ઉમેદવારો સાથે સહયોગી વિભાગ બાબતોએ ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકાઓનો સંપૂર્ણ અમલ થાય તે બાબતે સતર્કતા વર્તવા અનુરોધ કર્યો હતો. વધુમાં પીજીવીસીએલની વધારાની ટીમ ખડે પગે રહે, બીએસએનએલ દ્વારા સંદેશા વ્યવહાર સુવિધા જળવાય, પોલીસ ચકાસણીમાં સહયોગ, પ્રત્યેક વિભાગોનું અરસપરસ સંકલન કરવા પર ભાર મુકાયો હતો. બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિધિ ચૌધરી, પૂર્વ કચ્છના પોલીસ વડા દીપક મેઘાણી, નોડલ અધિકારી અને અધિક કલેક્ટર ડીબી શાહ સહિતનો ચૂંટણી સંલગ્ન સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. તો આ તરફ ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે જ્યાં મતગણતરી હાથ ધરવાની છે ત્યાં ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે અને કઈ રીતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે તેની માહિતી જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળાએ કબીર ન્યૂઝને આપી હતી. જેમાં આ વખતે કોલેજના મેઇન ગેટ પર અદ્યતન એલસીડીની વ્યવસ્થા ગોઠવી પરિણામની સ્થિતિ દર્શાવાશે. જોઈએ એક રિપોર્ટ. 16મી મેએ ભુજની એન્જિનિયરિંગ કોલેજનો કંઈક જુદો જ માહોલ જોવા મળશે. અહીં કચ્છની લોકસભા બેઠક માટેનું તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીનું કાઉન્ટિંગ હાથ ધરાવવાનું છે. કોલેજની પાછળ નવા બનેલા બિલ્ડિંગમાં કચ્છની 6 બેઠક ઉપરાંત મોરબીની 1 બેઠકના ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે છે અને અહીં જ 16મીએ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાવવાની છે. ત્યારે આ કેમ્પસની સુરક્ષા લોખંડી કરાઈ છે, જેમાં પોલીસ તંત્રની ટીમ ઉપરાંત બીએસએફ જવાનો અને સીએપીએફને તૈનાત કરાઈ છે. ત્યારે 16મીએ કઈ રીતે મતગણતરી હાથ ધરાશે તેની માહિતી આપતા જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળાએ કબીર ન્યૂઝને કહ્યું હતું કે જે મતગણતરી થવાની છે એ સ્થળ છે આપણું એન્જિનિયરિંગ કોલેજનું જે નવું બિલ્ડિંગ બનેલું છે, સિવિલ એન્ડ એપ્લાઇડ મિકેનિક્સ બિલ્ડિંગ. એ ભવનમાં મતગણતરી છે 16 તારીખે સવારે 8 કલાકે હાથ ધરનાર છે. અને લોકસભાના જે પોસ્ટ બેલેટની ગણતરી છે 4000નો જે કાઉન્ટિંગ હોલ છે એમાં હાથ ધરનાર છે. જ્યારે વિધાનસભાના જે પોસ્ટ બેલેટ છે એના કન્સર્ન જે એમના હોલ છે અબડાસા અને રાપરના, ત્યાં સવારે 8 વાગે પહેલાં પોસ્ટ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવશે. અને ત્યાં તમામ મોરબી સહિતની સાથે વિધાનસભાના મશીન છે એ ત્યાં સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રીતના ત્યાં રાખવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીએપીએફના પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્યાં રાખવામાં આવ્યા છે. અને 8 તારીખથી ગણતરી 8 વાગ્યાથી ગણતરી હાથ ધરનાર છે 16 તારીખથી. કાઉન્ટિંગ પ્રિમાઇસીસમાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે.
કાઉન્ટિંગ સ્થળે ચૂંટણી પંચ દ્વારા ગણતરી માટે નિયુક્ત કરાયેલા અધિકારીઓ, કાઉન્ટિંગ એજન્ટ, મીડિયાના પ્રતિનિધિઓ તેમજ સુરક્ષા કર્મીઓ જ પ્રવેશી શકશે. ચૂંટણી પંચ દ્વારા કાઉન્ટિંગ માટે અંદાજે 350 જેટલા કર્મીઓનો સ્ટાફ છે, તો સુરક્ષાની દ્રષ્ટિએ પણ 3 વિભાગો પાડીને સતર્કતાપૂર્વક મતગણતરી હાથ ધરાશે. ત્યારે આ સંદર્ભે કબીર ન્યૂઝ સાથે વાત કરતા નાયબ ચૂંટણી અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળા કહે છે કે એટલે ત્યાં જે ખાસ કરીને એક તો પબ્લિક એડ્રેસ સિસ્ટમથી વખતો વખત રાઉન્ડ વાઇઝ છે એ જાણકારી આપવામાં આવશે, કારણ કે સામાન્ય લોકો છે એ પ્રિમાઇસીસમાં પ્રવેશી શકશે નહીં. ફક્ત કાઉન્ટિંગ એજન્ટ અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના અધિકારીશ્રીઓ અને જેમને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે એ અધિકારી કર્મચારીશ્રીઓ છે એ હોલમાં પ્રવેશી શકશે. તેમજ જે અધિકૃત પાસ ધરાવતા મીડિયાના પ્રતિનિધિઓ છે એ એમના માટે ખાસ મીડિયા સેલની પણ એક રચના કરવામાં આવી છે, જ્યાં તેઓ LCDના માધ્યમથી સતત હોલમાં શું થઈ રહ્યું છે એનાથી વાકેફ થશે. રાઉન્ડ વાઇઝ એમને પણ ખ્યાલ આવશે કે દરેક ઉમેદવારશ્રીની શું સ્થિતિ છે રાઉન્ડ વાઇઝ એમને ખ્યાલ આવશે, અને પબ્લિક એડ્રેસ સિસ્ટમથી પણ સતત લોકોને વાકેફ કરવામાં આવશે. ટોટલ જે કર્મચારીશ્રીઓ છે જે ગણતરીમાં ભાગ લેશે, લગભગ 350 જેવા કર્મચારીશ્રીઓ છે જે ગણતરીમાં ભાગ લેશે. અને સુરક્ષા માટેના 3 ટિયર છે, પ્રથમ, બીજું અને ત્રીજું લેયર, 3 લેયર બનાવવામાં આવ્યા છે. અને એમાં ચુસ્ત ચકાસણી અને એમનું ફ્રિસ્કિંગ કરી અને અંદર આવવા દેવામાં આવશે, અને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, પોલીસ વ્યવસ્થા છે એ કરી દેવામાં આવેલ છે. મતગણતરીને હવે માત્ર એક જ અઠવાડિયાનો સમય છે. આવતા શુક્રવારે પરિણામ આવવાનું છે, ત્યારે પરિણામને લઈને સૌ કોઈમાં ઉત્તેજના જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. ભુજનું રેલવે સ્ટેશન અત્યાર સુધીમાં સુવિધાના નામે પાછળ હતું, પણ છેલ્લા કેટલાક સમયથી ભુજના રેલવે મથકને સારી રીતે વિકસાવાયું છે. ત્યારે ભુજના મથકે મોટા સ્ટેશનની કેટેગરીમાં દરેક સુવિધાઓમાં ટોપ રેન્ક મેળવ્યા છે, અને અમદાવાદ ડિવિઝન દ્વારા ભુજના રેલવે સ્ટેશનને શ્રેષ્ઠતાનો એવોર્ડ એનાયત કરાયો છે. જોઈએ રિપોર્ટ વિગતવાર. અત્યાર સુધી અન્યાય અને અસુવિધાના મેણા સાંભળતું ભુજનું રેલવે સ્ટેશન રાજ્યના શ્રેષ્ઠ મથકોમાં મેદાન મારી ગયું છે. મસમોટા મેગા સ્ટેશનોને પછાડીને તેણે શ્રેષ્ઠતાનો એવોર્ડ મેળવ્યો છે. અમદાવાદ ડિવિઝન દ્વારા આ એવોર્ડ જાહેર કરાયો હતો. નાના સ્ટેશનોની કેટેગરીમાં અમદાવાદનું મણિનગર મથક મોખરે રહ્યું છે. ભુજની ટ્રોફી સ્ટેશન મેનેજરે સ્વીકારી હતી, જે ગુરુવારે ભુજ લાવવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા ભુજના સ્ટેશન મેનેજર KK શર્માએ કહ્યું હતું કે ભુજ માટે ગૌરવ લેવા જેવી હકીકત એ છે કે આ સ્ટેશને ખૂબ જ ટૂંકા ગાળામાં અને ટાંચા સાધનો વડે તમામ સુવિધાઓ પૂરી પાડી હતી, જેની નોંધ ટોચના અધિકારીઓથી માંડીને સામાન્ય પેસેન્જરોએ લીધી હતી. बहुत बड़े गौरव की बात है कि हमारे माननीय रेल प्रबंधक साहब ने भुज स्टेशन को बड़े स्टेशनों के नाम में इसको गिना जाता है, बड़े स्टेशन के रूप में बेस्ट स्टेशन का अवार्ड दिया है, और छोटे स्टेशन के रूप में मणिनगर अहमदाबाद को दिया है. और ये आपको अवार्ड कहाँ दिया गया है? ये अहमदाबाद में रेलवे वीक मनाया जाता है हर साल, तो उस वीक में हमको हमारे माननीय DRM साहब ने अवार्ड दिया है. और कौन कौन से रेलवे स्टेशन को ये अवार्ड दिया गया है रेलवे की ओर से? एक स्टेशन के रूप में एक शॉर्ट स्टे जो स्मॉल स्टेशन होता है ना, उसमें मणिनगर को दिया गया है. और भुज स्टेशन को 2 अवार्ड मिले हैं. एक बेस्ट स्टेशन के रूप में मिला है, एक बेस्ट कोचिंग डिपो के रूप में मिला है. भाई हमारे सभी जो डिपार्टमेंट हैं जी तोड़ मेहनत करते हैं, सारे कर्मचारी, सबका सहयोग है इसमें सभी का सहयोग है, और सभी लोग बहुत मेहनत से काम करते हैं, इसलिए अवार्ड अचीव किया है. અમદાવાદમાં યોજાયેલા સમારંભમાં શર્માએ ટ્રોફીનો સ્વીકાર કર્યો હતો. ભુજના સ્ટેશને આવેલી આ ટ્રોફીને આવકારતા આગેવાનોએ અભિનંદન આપ્યા હતા. શર્માએ સૌનો આભાર માન્યો હતો અને એવોર્ડ માટે કર્મચારીઓને તેનો શ્રેય આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે એક અવાવરું મકાનમાં નવજાત શિશુ મળી આવ્યું હતું, જેની જાણ ગામ લોકોને થતા બાળકને તાબડતોબ સારવાર માટે ખસેડાયું હતું. હાલ મળી આવેલ બાળક ભુજની GK જનરલ હોસ્પિટલમાં છે અને તંદુરસ્ત હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. બીજી તરફ માંડવી પોલીસે આ પ્રકારે બાળક ત્યજીને હિચકારું કૃત્ય કોણે કર્યું તેની તપાસ આદરી છે. જોઈએ એક રિપોર્ટ.
માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે માતૃત્વને લજાવે તેવો કિસ્સો સામે આવતા કચ્છભરમાં અરેરાટી ફેલાઈ છે. બનાવની જાણવા મળતી વિગત મુજબ ગુંદિયાળી ગામે દરબાર ફળિયામાં આવેલી શાળાની પાસેના અવાવરું મકાનમાંથી નવજાત બાળક મળી આવ્યું હતું. તાજું જન્મેલું બાળક ત્યજી દઈને કોઈ જનેતાએ હિચકારું કૃત્ય કર્યું હતું. ત્યારે ગામના આગેવાનોએ આ બાળકની જાણ થતા માંડવી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરાવવામાં આવી હતી. એ બાદ બાળકને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું હતું. ભુજ ખાતે ફરજ પરના ડોક્ટરોએ બાળક સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું અને તેનું વજન અંદાજે 3 કિલોની આસપાસ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ બાળક ત્યજાયેલું પડ્યું હોવાની પ્રથમ જાણ થનાર મહિલાએ કબીર ન્યૂઝને કહ્યું હતું કે અમે ગુંદિયાળી ગામના રહેવાસી છીએ. ભારતી નામ છે ને અમારી ફળિયામાંથી બાળક મળ્યું છે. અમને કોણ રાખી ગયું છે અમને ખબર નથી ને હેલ્ધી છે બાળક ને બાળક હોસ્પિટલમાં લઈ આવ્યા છે સારવાર માટે ને છે હેલ્ધી છે. બટ બાળક જો અમને આપશે તો અમે લઈ લેશું ગોદ. પોલીસે પ્રાથમિક તપાસ અને અનુમાન મુજબ કોઈએ પોતાના પેટનું પાપ છુપાવવા આ હિચકારું કૃત્ય કર્યું હોય તેવી માહિતી આપી હતી. સાંભળી આ મુદ્દે એએસઆઈ દિલુબા જાડેજાની વાત. આજરોજ સવારના આશરે 7:30 વાગ્યાના સુમારે ગુંદિયાળી ગામના ઉપસરપંચ રણજીતસિંહ જોરુભાઈ અમને ફોનથી જાણ કરેલ કે અવાવરું મકાનમાં જીવતું બાળક પડેલ છે. જેથી અમે તેઓને જણાવેલ કે ભાઈ તમે બાળક તાત્કાલિક હોસ્પિટલે લઈ આવો અને હોસ્પિટલમાં બાળકને પ્રથમ સારવાર આપી અને વધુ સારવાર માટે અમે ભુજ લઈ આવે. બાળક મળ્યું ત્યારે બહુ સારું કન્ડિશન હતું. થોડાક એના માથે મકોડા ને આવું હતું લઈ. તો મૂળ બાળક શું જન્મેલું ડોક્ટરનો અભિપ્રાય એવો થયો અમારે પ્રથમ એને સારવાર આપી માંડવી તેવો થયો બાળક 5 વાગ્યા પાછળ જ જન્મેલું છે એટલે બાળકને બહુ વધારે ટાઈમ થયો નથી અને બાળકનું તંદુરસ્તી બહુ સારી છે. એનો વજન 3 કિલા ને 200 ગ્રામ છે એટલે સારો કહેવાય. આર્થિક રીતે તો હવે કોક આવું કર્યું છે, કોક બાળક તજી દીધું છે પાપ પોતાના છુપાવવા માટે, પણ એ અમે ગોતી લેશી, જડી જશે લગભગ. બાળકને હાલ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યું છે. જોકે ડોક્ટરોએ જણાવ્યું છે કે બાળકને અન્ય કોઈ બીમારી કે ઇન્ફેક્શન થયું નથી. બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ ભુજ. છેલ્લા 3 વર્ષથી ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા થેલેસેમિયા અંગે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરાય છે. ત્યારે ભુજ ખાતે લોકોને થેલેસેમિયા ટેસ્ટ કરાવીને જ લગ્ન કરવા જાગૃત કરાયા હતા. જોઈએ એક રિપોર્ટ. ભુજ ખાતે થેલેસેમિયાથી બચવા માટે જાગૃતિ આણવા પ્રયાસ હાથ ધરાયો હતો. જેમાં ફ્રેન્ડ્સ ગ્રુપના કાર્યકરોએ લોકોને ચોપાનિયા બાટીને થેલેસેમિયાની ચકાસણી કરવા પર ભાર મૂક્યો હતો. તો ખાસ કરીને લગ્ન પહેલા જે રીતે કુંડલી જોવામાં આવે છે તેમ થેલેસેમિયાના રિપોર્ટનું મેચિંગ થાય તે પણ અનિવાર્ય ગણાવીને લોકોમાં જાગૃતિ આણવા પ્રયાસ કરાયો હતો. કચ્છના હરેક યુવા યુવતીઓને અમારી અહીંયાથી એક નમ્ર અપીલ છે કે આપ પેલે પોતાનો બ્લડ ગ્રુપ લોહી પોતાનો ચેક કરાવી કે આપને થેલેસેમિયા પોઝિટિવ છે કે નહીં એના માટે જાંચ કરાવી ત્યારબાદ જ લગ્ન કરો. છેલ્લા 3 વર્ષથી ફ્રેન્ડ્સ ગ્રુપે આ જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે કે આપણા નાના બાળકને એક નાટી રૂત પણ થાય કે એનો તડકો પણ આપણે ન પડવા દેતા હોઈએ. એની જગ્યાએ એ આપણી નાટી બેદરકારીને કારણે એ થેલેસેમિયા ગ્રસ્ત જન્મે ત્યારે દર મહિને 1 લોહીનો બાટલો ચડાવવાનો, તે આજીવન ચડાવવાનું. જ્યાં સુધી તે 12-13 વર્ષની ઉંમર નથી ત્યાં સુધી લોહીનો બાટલો ચડાવવાનો. લોહીનો બાટલોનું પ્રમાણ બહુ વધી જાય એટલે એની બળોટ વધી જાય. બળોટ વધી જાય એટલે બળોટનું પણ ઓપરેશન કરાવવાનું. ને નાનો છોકરો એટલે માતા પિતાને કેટલી અપેક્ષા હોય કે મોટો થઈને મારી વૃદ્ધાવસ્થાની લાકડી બનશે, પણ એક નાની બેદરકારી, આટલી સમજુ પ્રજાને એક નાની બેદરકારી કે લગ્ન પહેલા ફક્ત થેલેસેમિયા ટેસ્ટ કરાવો. ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા છેલ્લા 3 વર્ષથી થેલેસેમિયા જાગૃતિ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ ભુજ. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આપ પણ આપની ફરિયાદ સમસ્યા કે રજૂઆત અમને મોકલી શકો છો. અમે તેને વાંચા આપવા જરૂરથી પ્રયત્ન કરીશું, પણ એ માટે અમારું સરનામું નોંધી લેશો. કબીર ન્યૂઝ, 3જા માળે, શ્રીહરિ કોમર્શિયલ, ન્યૂ મિન્ટ રોડ, મહાદેવ ગેટ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712965565 તેમજ 9978982302. તો દર્શક મિત્રો, આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું આ જ સમય આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.